मांगो अगर दिल से तो सब कुछ मिलेगा। ये वो वक्रतुंड महाकाय का दरबार है जिन्हें सभी भक्तों से प्यार है। नमस्कार, हूँ છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના તમામ દર્શકો માટે અત્યારે આ લાઈવ કવરેજ જે બતાવવા જઈ રહ્યા છીએ રાજકોટના ખૂબ જ જાણીતા એવા ત્રિકોણબાગકા રાજાના આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ। હું અને મારા સહયોગી મયુર બુદ્ધભટ્ટી સાથે આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ કે આજે રવિવાર છે, ગણેશ ઉત્સવનો આજે બીજો દિવસ હોય ત્યારે જે બહોળી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓનો આપ જોઈ શકો છો ધસારો એ જોવા મળી રહ્યો છે। ગણપતિ દાદાના દર્શન અને દાદાની ઝલક મેળવવા માટે दूर दूर थी पण लोको अत्यारे अहीं जोवा मळी रह्या छे। त्यारे हूँ ने मारा सहयोगी मयूर बुद्धभट्टी आपने लाइव तस्वीरों बतावी रह्या छीए। राजकोटनी अत्यारे आप जोई रह्या छो त्रिकोणबागका राजाना आ लाइव दृश्य छे जे आपने बतावी रह्या छीए। दुधाना देवना दर्शन કરી રહ્યા છે અને અમને જે સહયોગ આપી રહ્યા છે દાદાની ઝલક જોવા માટે ઘણા બધા ભાવિકો શ્રદ્ધાળુઓનો ધસારો અહીં જોવા મળી રહ્યો છે। ભક્તોનું એક ઘોડાપૂર ખાસ કરીને અહીં જોવા મળી રહ્યો છે। આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। ત્રિકોણબાગકા રાજાનું આ લાઈવ કવરેજ અત્યારે આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી હું અને મારા સહયોગી મયુર બુદ્ધભટ્ટી દ્વારા આપને આ બતાવી રહ્યા છીએ। આજે રવિવાર છે, ગણેશોત્સવનો બીજો દિવસ હોય ત્યારે આ રાજકોટના ખૂબ જ જૂના જાણીતા કહી શકાય એવા ગણેશોત્સવનું જે આયોજન અહીં ચાલી રહ્યું છે ત્યારે આપણે આગળની તરફ જઈ અને દાદાના જે દર્શન છે દર્શકોને નજીકથી કરાવીશું। અને જે ભક્તજનોની ભીડ અહીં આપ જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં કતાર અહીં જામી છે। આપ જોઈ શકો છો કે લાઈવ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ રાજકોટથી ત્રિકોણબાગકા રાજાના આ દર્શન આપને કરાવી રહ્યા છીએ। આગળની તરફ જઈને દાદાના દર્શનનો લાભ તમામ દર્શકોને આપણે અપાવી દઈએ। આગળની તરફથી આપણે થોડા નજીકથી ક્લોઝઅપથી દ્રશ્ય દર્શકોને બતાવી દઈશું। આપણે હું મારા જે સહયોગી છે એમને કહેવા માંગીશ કે આગળની તરફ આવે ને દ્રશ્ય દર્શકોને લાઈવમાં બતાવી દઈએ। આ દાદાના અત્યારે દર્શન જે કરી રહ્યા છો રાજકોટના ખૂબ જ જાણીતા ત્રિકોણબાગકા રાજાના આ લાઈવ દ્રશ્ય અત્યારે આપ જોઈ રહ્યા છો, લાઈવ દર્શન આપ કરી રહ્યા છો। હું અને મારા સહયોગી મયુર બુદ્ધભટ્ટી સાથે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ। રાજકોટથી ત્રિકોણબાગકા રાજાના આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આજે રવિવાર છે ત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા શ્રદ્ધાળુઓ ભક્તોનો અત્યારે ધસારો જોવા મળી રહ્યો છે। ભાવિકોની બહોળી સંખ્યામાં અહીં ભીડ અત્યારે હાલ જોવા મળી રહી છે। આ તરફ દ્રશ્ય હું મારા જે સહયોગી છે તેમને કહેવા માંગુ કે આ તરફના દ્રશ્ય પણ બતાવી દઈએ દર્શકોને લાઈવમાં જ। બહોળી સંખ્યામાં તમામ જે ભાવિકો પોતાના પરિવાર સાથે અહીં દર્શનનો લાભ લેવા માટે અહીં આવ્યા છે। આપ દ્રશ્યમાં લાઈવ જોઈ રહ્યા છો અત્યારે। થોડી જ વારમાં આપણે ત્રિકોણબાગકા રાજા ગણેશોત્સવના જે મુખ્ય આયોજકો છે તેમની ટીમ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી આપને આ દર્શન જે કરાવી રહ્યા છીએ તે રાજકોટના ત્રિકોણબાગકા રાજા અતિશય દિવ્ય અને જે પ્રભાવ દાદાની જે મૂર્તિમાં જોવા મળી રહ્યો છે તે ખરેખર અભૂતપૂર્વ કહી શકાય। રાજકોટથી આ લાઈવ દર્શન આપ કરી રહ્યા છો ત્રિકોણબાગકા રાજાના। નોંધનીય બાબત છે કે ગણેશ ઉત્સવનો આજે બીજો દિવસ છે અને એમાં પણ આજે રવિવાર હોય ત્યારે જે શ્રદ્ધાળુઓની જે ભીડ છે એકવાર એમના પણ દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ કે કેટલી ભીડ, કેટલી ગર્દી દૂર દૂર સુધી આપ જોઈ શકો છો જોવા મળી રહી છે। દાદાની એક ઝલક મેળવવા માટે જે લોકો અધીરા બન્યા છે। આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ રાજકોટની ત્રિકોણબાગકા રાજા ગણેશોત્સવનું જે આયોજન કરી રહ્યા છે તેવા જે આયોજકોની જે કમિટી છે, જે ટીમ છે આપણી સાથે અત્યારે લાઈવમાં તમે જોઈ રહ્યા છો। આપણે એમની સાથે જ વાતચીત કરીશું કે ત્રિકોણબાગકા રાજા ગણેશોત્સવનું કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવી રહ્યું છે અને મૂર્તિની ખાસ શું વિશેષતા રહે છે, કેટલા સમયની મહેનત રહે છે આયોજન પાછળ આપણે સીધી વાતચીત કરીશું। સર, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। નમસ્કાર, હું આપનો પણ આભારી છું કે આજે ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ત્રિકોણબાગના સાનિધ્યમાં આપ પધાર્યા છો। આપના થકી હજારો ને લાખો ભક્તોને દુંદાળા દેવના દર્શન થઈ શકશે।
સર આ એક દર્શકોને વિગત આપો કે ખાસ આપણે જે મૂર્તિની શું વિશેષતા રહે છે, ક્યાંથી મગાવવામાં આવે? ખાસ કરીને 1999માં સ્થાપના થયેલી હતી એ ગણપતિ મહોત્સવ આજે 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે આપણે જણાવીએ કે જે મૂર્તિ છે અમે વર્ષોથી નાસિકમાં કરાવી છે. આ મૂર્તિ જે હોય છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય છે અને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે ધારાધોરણો છે એના નિયમો મુજબ આપણી મૂર્તિ ત્રિકોણબાકા રાજાની હોય છે. આ કાચી મૂર્તિ નાસિકથી અહીંયા આવે, ખાસ કારીગરો બનાવવામાં આવે અને ત્યારબાદ તેને વોટર કલરથી રાજકોટના કારીગરો શણગારે અને આપ જોઈ રહ્યા છો એમાં લાખો હીરા અને માણેક જડિત કરેલા છે. એ જડતર કામ પણ રાજકોટના કારીગરો કરતા હોય છે. ત્યારબાદ આ મૂર્તિ પંડાલમાં હોય અને તેને વિધિવત રીતે પૂજા વિધિ કરી અને ખુલ્લી મૂકવામાં આવે છે. આજે ગણપતિ મહોત્સવનો બીજો દિવસ છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે લાખો અને હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકો દર્શન કરવા માટે, દેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે. નોંધનીય બાબત છે કે માત્ર નહીં કે સૌરાષ્ટ્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી જ્યાં પણ જે લોકોમાં ખરેખર અત્યારે ત્રિકોણબાકા રાજાનું જે વિશેષ મહાત્મય છે, જેમને સાચી શ્રદ્ધા છે, દિલમાં લાગણી છે, તે કદાચ ગુજરાતની બહાર પણ હોય, કદાચ દેશની બહાર પણ વસવાટ કરતા હોય તો તેઓ પણ એકવાર ગણેશોત્સવ હોય ત્યારે ચોક્કસથી રાજકોટના આ ત્રિકોણબાકા રાજા જે ગણેશોત્સવ છે તેમાં બિરાજમાન જે આપ જોઈ રહ્યા છો દાદાના દર્શન કરવા માટે એકવાર એમના પરિવાર સાથે ચોક્કસથી અહીં પધારે છે. દાદાના ચરણોમાં પોતાનું શીશ પણ ઝુકાવે છે અને પરિવાર માટે મંગલ મનોકામનાઓ પણ કરતા હોય છે. ત્યારે ધન્યવાદ તો ખરેખર આપણને લે કે આ આયોજકોની ટીમ કહી શકાય કે જે આવું વિશેષ આયોજન આટલા વર્ષોથી હાલ કરી રહ્યું છે અને એ પણ એક ધારું સતત. ત્યારે અમે દાદાને પણ એવી પ્રાર્થના કરીશું કે આવનારા આગામી સમયમાં પણ આથી પણ વિશેષ દિવ્ય અને ભવ્ય આવા ગણેશોત્સવનું આયોજન અહીં કરતા રહે આપની ટીમ. તેવી અમે પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશું, અભિનંદન આપીશું. આપનું નામ કહેશો? ધવલ અડવાણી. ધવલભાઈ, દર્શકોને વિગત આપો કે આમ તો રાજકોટમાં ઘણા બધા ગણેશોત્સવને લઈને ઘણા બધા આયોજનો ચાલી રહ્યા છે. જ્યારે વાત આવે ત્રિકોણબાકા રાજાની તો ગુજરાત બહારથી પણ ઘણા બધા એવા લોકો છે કે ખાસ અહીંયા દર્શને આવે છે, દાદાની માનતાઓ રાખતા હોય છે અને એમની માનતા ફળતી પણ હોય છે. તો આપ શું કહેશો? અમે જાણીએ છીએ કે ગણેશ ચતુર્થી ભારત વર્ષમાં ઉજવાતું હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર બધા પ્રદેશોમાં ઉજવાતું હોય છે અને સાથે સાથે ફોરેનથી પણ લોકો લાઈવ જોતા હોય છે. આટલા બધા ગણપતિ હોતા હોય છે ત્યારે અમે પોતાના ગણપતિને માનતાના ગણપતિ અને ભાવજનોથી અમે પોતાના ગણપતિને ત્રિકોણબાકા રાજાથી ઓળખવા માંગીએ છીએ અને સાથે સાથે અમે અમારી સમિતિ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત બધા જ ભક્તજનોને આભાર માને છે. 10 દિવસનું જે સ્થાપન હોય છે ગણેશજીનું, ગણેશોત્સવનું, ત્યારે આ દરમિયાન કઈ કોઈ એવા વિશેષ કાર્યક્રમો હોય છે? સાંસ્કૃતિક, કલ્ચરલ અને સોશિયલ પ્રોગ્રામ હોય છે, બ્લડ કેમ્પ હોય છે, ડાન્સ પ્રોગ્રામ હોય છે, રંગોલી પ્રોગ્રામ હોય છે, મહેંદી પ્રોગ્રામ હોય છે, તેમજ બધા જ ભક્તજનોના અમે બધા જ કાર્યક્રમો માટે આમંત્રણ આપી છે. ખૂબ સારી બાબત કહેવાય કે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં યોજાતા હોય છે. આપણી દેશની જે ગુજરાતની ગરવી સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા છે તેને જીવંત અને રાખવા માટે, જાળવી રાખવા માટેનો જે પ્રયાસ અત્યારે આ ટીમ દ્વારા અત્યારે ચાલી રહ્યો છે તે પણ ખરેખર પ્રશંસનીય કહી શકાય. મોરબી, રાજકોટ, જામનગર, અમદાવાદ સહિતના તમામ વિસ્તારોના આવા ગણેશોત્સવના ઘરે બેઠા લાઈવ કવરેજ જોવા માટે તમામ દર્શકોને હું ખાસ અપીલ કરીશ કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક અને ફોલો કરી લેજો, જેથી કરીને આપને તમામ કવરેજ આપને ઘર બેઠા લાઈવ જોવા મળશે. ગણપતિ બાપા, ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, જય હો. ત્રિકોણબાકા રાજા કી જય હો, જય જયકાર. જે અત્યારે આપ આ નાદ સાંભળી રહ્યા છો, આ ગગન ભેદી નાદ અત્યારે હાલ ગુંજી રહ્યો છે રાજકોટના ત્રિકોણબાકા રાજા ગણેશ ઉત્સવના પંડાલથી. વધુ આવા સમાચારો અને માહિતી જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો અને ખાસ જોડાયેલા રહેજો અમારી સાથે, જેથી કરીને ઘરે બેઠા આપને આવું લાઈવ કવરેજ જોવા મળશે. ઘણા બધા ભાવિકો આ દ્રશ્યમાં છેલ્લે બતાવી દે કે જે દર્શને આવ્યા છે અને દાદા પાસે પોતાની જે મનોકામના હોય છે, જે ઘણા બધા ભાવિકો આવે છે. આપણે એમને પણ એક વાત કરીશું. બેન, તમે કેટલા સમયથી આવો છો દાદાના દર્શન? પહેલી જ વારમાં કેવું લાગ્યું આયોજન? સરસ વાત કહેવાય. આપનું શું નામ? કિશન. આપ પહેલી વખત આવ્યા છો? ના આવી જ છે દર વર્ષે. કાયમ આવો છો ને દર્શન? હા, કાયમ નહીં એટલે ઘરે હોય અહીંયા બારે બધી વખત. કેવું લાગ્યું આયોજન? સરસ છે. શ્રદ્ધાળુઓ પણ કહી રહ્યા છે ખૂબ જ સારું અને વિશેષ આયોજન અહીં આ ટીમ દ્વારા હાલ કરવામાં આવ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.